ઋષિકેશ પરમાર્થ નિકેતનમાં યોગ દિવસ નિમિત્તે સ્વામી ચિદાનંદ સરસ્વતી અને વિદેશ મહેમાનોની વિશેષ હાજરી। આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઋષિકેશના પ્રસિદ્ધ પરમાર્થ નિકેતન આશ્રમમાં વિશાળ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સ્વામી ચિદાનંદ સરસ્વતીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। સાથે જ વિવિધ દેશોના વિદેશી પ્રતિનિધિઓ અને યોગી પ્રેમીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। પરમાર્થ નિકેતન દ્વારા આયોજિત આ યોગ દિવસ કાર્યક્રમમાં 50થી વધુ દેશોના 900થી વધુ યોગ અભ્યાસકો જોડાયા હતા। આ કાર્યક્રમમાં યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના વિવિધ સત્રો યોજાયા, જેમાં ભાગ લેનારાઓ યોગના આધ્યાત્મિક અને શારીરિક લાભોનો અનુભવ કર્યો। સ્વામી ચિદાનંદ સરસ્વતીના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કરાયો અને યોગના વૈશ્વિક સંદેશને ઉજાગર કરવામાં આવ્યો। વિદેશી પ્રતિનિધિઓએ ભારતીય યોગ પરંપરા અને ગંગા તટના પવિત્ર વાતાવરણમાં યોગાભ્યાસ કરીને અનોખો અનુભવ લીધો। પરમાર્થ નિકેતનના યોગ દિવસ કાર્યક્રમમાં વિવિધ દેશોના મહેમાનો અને સ્થાનિક યોગ ગુરુઓએ યોગના મહત્વ અને વૈશ્વિક આરોગ્ય માટે તેની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો। આ કાર્યક્રમ દ્વારા યોગના વૈશ્વિક પ્રચાર પ્રસાર અને સાંસ્કૃતિક એકતાને વધુ મજબૂતી મળી છે। યોગ દિવસની ઉજવણીમાં વિવિધ દેશોના યોગ પ્રેમીઓએ એકતાનો સંદેશ આપ્યો છે। આવા કાર્યક્રમો દ્વારા ઋષિકેશ યોગના વૈશ્વિક કેન્દ્ર તરીકે પોતાની ઓળખ સતત મજબૂત કરી રહ્યો છે। પરમાર્થ નિકેતનના યોગ દિવસના કાર્યક્રમે યોગ અને આધ્યાત્મિકતા વચ્ચેના ગાઢ સંબંધને ઉજાગર કર્યો છે અને વિશ્વભરના યોગ પ્રેમીઓને એક મંચ પર લાવવાનો પ્રયાસ કર્યો છે।